નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના ઈસ્ટ ઝોન બી માં વાદળ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઈસ્ટ ઝોન બી માં 2 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઈસ્ટ ઝોન એ માં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો તો દક્ષિણ ઝોનમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। ઈસ્ટ ઝોન બી માં આવે છે વરાછા, સરથાણા, ઉત્તરાયણ, અબ્રામા, ભરથાણા સહિતના વિસ્તાર અને આ તમામ વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યા છે। તો સુરતને પાણીએ બાંધમાં લીધું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેમાં પણ ખાસ કરીને ઈસ્ટ ઝોન બી માં જાણે વાદળ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સુરતના ઈસ્ટ ઝોન બી માં 10 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઈસ્ટ ઝોન એ માં 10 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો દક્ષિણ ઝોનમાં 10 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અત્યાર સુધીનો આંકડો સામે આવ્યો છે કે જ્યાં ઈસ્ટ ઝોન બી માં 10 કલાકમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરતની 5માંથી 2 ખાડી ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ છે। ભેદવાડ ખાડીનું જળસ્તર 8.6 મીટરે પહોંચ્યું છે। મીઠી ખાડીનું જળસ્તર 8.8 મીટરે પહોંચ્યું છે તો સીમાડા ખાડીનું જળસ્તર 5 મીટરે પહોંચી ચૂક્યું છે। તો ખાડીમાં પણ હવે પાણીનો ભરાવો થઈ ગયો છે અને ભયજનક સપાટીને પાર પહોંચી ચૂકી છે। તો સુરતમાં સતત વિકટ બની રહી છે સ્થિતિ અને સામાન્ય કરતા 4 ગણો વરસાદ વરસ્યો છે। ત્યારે રાહત બચાવ માટે ટીમો જે છે તે પણ ઉતારવામાં આવી છે। સુરતમાં 6800 સભ્યોની ટીમ ઉતારવામાં આવી છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કારણ કે સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો જે સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 ખાડીને લઈને ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। ભેદવાડ ખાડી અને મીઠી ખાડીને લઈ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। ખાડીમાં પાણીની આવક ખૂબ વધારે છે તો ખાડીના પાણીના દબાણથી શહેરમાંથી નથી રહ્યો પાણીનો નિકાલ નથી, કોઈ પણ પ્રકારનો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો સુરતીઓને 24 કલાક હવે સાવધાની રાખવી પડશે। આવતા 24 કલાક સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સુરત મનપા કમિશનરની શહેરીજનોને અપીલ કરવામાં આવી છે 2 કલાક વરસાદ બંધ થાય પછી સ્થિતિ સુધરશે। નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। તો સતત વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેનારા જે લોકો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। તો સુરતીઓને હજુ પણ આગામી 24 કલાક સુધી સાવધાન રહેવું પડશે। તો સુરતમાં ભારે વરસાદના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ફોદાર આર્કેડનું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ 50થી વધુ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। તો ફોદાર માર્કેટમાં મોટા ભાગની મોબાઈલની દુકાનો આવેલી છે અને માલ સામાન ખસેડવાનો સમય સુધા પણ મળ્યો નથી। ત્યારે દુકાનદારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ સર્જાયું છે। રોડ રસ્તા પરનું પાણી સીધું જ પોદાર માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશતું જોવા મળ્યું છે। તો વરાછા વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન સર્જાયું હોય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। આ તરફ સુરતના સણિયા હેમાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમતા રેસિડેન્સી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે તો ગટરના પાણી રસ્તા પર વહેતા થયા છે। વરસાદ સાથે ગટરના પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે। તો સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ સાથે હવે ગટરના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે આ બંને પાણી જે છે તે ભળી ગયા છે। તો જેના કારણે જે સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતના વરાછા ઈશ્વર કૃપા રોડ પર પાણી ભરાઈ ગયા છે। ગોઠણસમા પાણી ભરાયા છે તો રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઘોટણસમા પાણી ભરાઈ જવાને કારણે જે રાહદારીઓ છે તેમને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાહન ચાલકોના વાહનો પણ જે છે તે પણ રસ્તા પર અટવાઈ ગયા છે।
સુરતમાં ભારે વરસાદમાં પોલીસ દેવદૂત બની છે। જીવના જોખમે પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આઝાદનગરમાં પાણી ભરાતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। ખટોદરા પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે। લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। તો વરસાદ વરસવાને કારણે લોકોનું હવે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। જે પોલીસ છે તે દેવદૂત બની હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સતત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો જીવના જોખમે પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। જે પાણીમાં ફસાયેલા લોકો છે તેમને એક બાદ એક બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ જાણે દેવદૂત બની હોય લોકો માટે આ પરિસ્થિતિમાં તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સતત પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી છે। જે રેસ્ક્યુની કામગીરી છે, બચાવની કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે। એક બાદ એક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। એક તરફ પાણીનો ભરાવો તો બીજી તરફ સતત વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત આખું પાણીમાં હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સુરત ઉપર જળ સંકટ તોડાયો છે। કતારગામ વિસ્તારના માર્ગો નદી નહેર બની ગયા છે। તો સુરત અત્યારે પાણીમાં ડૂબ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રોડ રસ્તા આખા પાણીથી તરબોળ થઈ ગયા છે। તો વાહનો જે છે તે પણ રસ્તામાં અટવાઈ ગયા છે। સુરતના કામરેજમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 12 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો સુરત કામરેજ નહીં પણ આ તસવીરો સામે આવી છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ઘોટણસમાં પાણી ભરાઈ જવાને કારણે જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને વાહન અંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો છેલ્લા 12 કલાકમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ વરસતા કામરેજની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। કામરેજની ભૈરવ કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાયા તો ભૈરવ કોલોનીના 70 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શ્રમજીવી પરિવારોના ઘરોમાં પાણી ભરાયા। સવારથી ભૂખ્યા પરિવારો ઘરોમાંથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે। શ્રમજીવી પરિવારોની તમામ જે ઘરવખરી છે તે ઘરવખરીમાં પાણી ભરાતા હવે તમામ જે ઘરવખરી છે તે પાણીમાં પલળી ગઈ છે। તો તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે સતત પાણી ભરાવાને કારણે તે લોકો હવે પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે અને ઘરવખરી પણ પલળી ગઈ છે જેના કારણે તે લોકોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું। જે અંતર્ગત કામરેજ તાલુકો સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યું છે। સુરત જિલ્લાના કામરેજના ભૈરવ કોલોનીના દ્રશ્યો તમને સીધા ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યો છું। ભૈરવ કોલોનીની અંદર 100 થી વધુ ઘરોની અંદર આ જે ખારી અને વરસાદી પાણી ભરાઈ જતા લોકો 1.5 દિવસ 2 દિવસથી જમ્યા મૂક્યા વગરના છે। આ દ્રશ્ય અંદર જોઈ શકો છો। નાના નાના બાળકો પણ પાણીની પ્રભાવિત થવા પામ્યા છે અને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બનવા પામી છે। ખાસ કરીને ચૂંટાયેલા સદસ્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો કે ગ્રામ પંચાયતના જે સભ્યો છે એઓ પણ આજે શ્રમજીવી પરિવારની મુલાકાતે આવ્યા નથી। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવા તેની સાથે વાતો કરીશું જે આ પાણી ભરાયું છે, કેટલા દિવસથી પાણી ભરાયું, શું સ્થિતિ શું છે? આજે પાણી ભરાયું ને આજે 4 દિવસ થયા છે પણ સભ્ય સરપંચ કોઈ જોવા નથી આવ્યા। બેન પાણી ભરાયું છે, ઘરોમાં પાણી કઈ સ્થિતિ શું બેસે? સ્થિતિ તો તમે જોઈ જ રહ્યા છો ને। અહીંયા ગાડી આવો એટલે અડધા તો તમે ડૂબી જ જાઓ। નાના છોકરાઓ તો રમે તળે બધું જ કરે એટલે પાણીમાં હવે આ થાંભલાનો જ જોવો તમે। આ જે ઇલેક્ટ્રિક થાંભલા છે એનો કોઈ વાયર બાયર પડ્યો હોય, પાણી આવી રીતે પાણીમાં નાના છોકરાઓ નાય તો શું હાલત થાય આમાં? કોઈ ચૂંટાયેલા સદસ્યો આવ્યા છે? કોઈ સદસ્યની અહીંના સભ્ય તક નથી આવ્યા। કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો તમે જ જો ને। તમને ત્યાંથી આટલે આવતા તમને કેવું લાગ્યું હોય? તો અમારે તો આમાં રહેવાનું છે, અમને કેવી મુશ્કેલી પડી હોય? 2 દિવસથી હવે જમવાનું કેવી રીતે બનાવવાનું? આ ગામડું છે કે સિટી થોડી છે? હવે અમારા લાકડાથી રંધતા હોય, બધાના ઘરોમાં કઈ ગેસ એવું બધા નતા નહીં હોય
કાયમ ખેતરમાં કામ કરીને એક ટાઈમનું જમવાનું 2 ટાઈમનું જમવાનું બનાવતા હવે આમાં કેવી રીતે રાંધીને ખાવાના? ઘરોમાં પાણી ભરે ગોરોમાં પાણી તમે જોઈ લો જાતે, ગોરોમાંથી અમે પાણી કાઢતા જ છે હમણાં. આ હતા મહિલા હતા એક અન્ય ગામજનો સ્થાનિક સોસાયટીના અને ડેવલપરના રહીશ છે જે તમારા ઘરમાં પાણી ભરાયું મોટરથી પાણી બહાર કરવાની હું નોબત આવી કેટલું પાણી હતું શું કહેશો? મારા ઘરની અંદર કમસે કમ 2 ફૂટથી વધારે પાણી અંદર ઘૂસેલું છે. 2 દિવસથી અમે ખાધું નથી તો બી અમે કે વારંવાર રજૂઆત કરેલી છે તો બી આનો નિકાલ નથી આવ્યો. અત્યાર સુધી નિકાલ નથી આવ્યો. વોટ લેવા તો પહેલાં જ આવી જશે કે ભાઈ આ વખતે તમારી સમસ્યા દૂર થઈ જશે. આ જોઈ લો તમે પાણી બધાના ઘરમાં જો કોઈ ખાધું નથી સવારના આ જ કામ માટે લાગેલા છે કે પાણી કાઢો બહાર. બીજું અમે શું કરવાનું? કોઈ જોવા નથી આવ્યું મને. કોઈ જિલ્લાના સદસ્ય આવ્યા કોઈ આવ્યું નથી. અમે હવારના ફોન કર્યા, વિડીયો મોકલા તો એક કે સભ્ય અહીંયા નથી દેખાયા કે સરપંચ નથી દેખાયા. સવારના અમે ફોન કરીએ છીએ. સુરતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. મિની બજાર પાસે ઝાડ ધરાશાયી થયું તો ઝાડ રસ્તા પર પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઝાડ ધરાશાયી થતા ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ તો પ્રશાસને ઝાડ હટાવવાની જે કામગીરી છે તે પણ શરૂ કરી છે. તો વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાયો હતો તો પ્રશાસને જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી છે. સુરતના વેસુમાં ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સેફટી વોલ ધરાશાયી થવાની ઘટના બની છે. નિર્માણાધીન પ્રોજેક્ટની બાજુમાં આ ઘટના સર્જાઈ. માટી ધસી જતા સેફટી વોલ તૂટી પડી હતી તો બિલ્ડિંગના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બિલ્ડરની બેદરકારીના આક્ષેપ પણ સામે આવ્યા છે તો ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો જે વોલ બનાવવામાં આવી હતી તે જે સેફટી વોલ બનાવવામાં આવી હતી તે વોલ જ ધરાશાયી થયો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે જેને લઈને અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે. તો જે બિલ્ડર છે તેની સામે આક્ષેપ થઈ રહ્યા છે. ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સુરક્ષાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સુરત